રામની આવકમાં 10% ઘટાડો કરવામાં આવી. હવે તેની મૂળ આવક કરવા કેટલા ટકા વધારો કરવો જોઈએ? હું તમને હિન્ટ આપું કે આ પેટર્નના સવાલ તમને કઈ કઈ રીતે પૂછાઈ શકે કે ભાઈ પેટ્રોલમાં 10% ભાવનો વધારો થયો છે તો આપણે કેટલો ગાડીનો વપરાશ ઘટાડવો જોઈએ જેના લીધે આપણું બજેટ ખોરવાય નહીં. ખાંડના ભાવમાં 30%નો વધારો થયો છે તો આપણે ઘર વપરાશમાં કેટલી ખાંડનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જેનાથી બજેટ ખોરવાય નહીં. એક ભાઈના પગારમાં 10%નો કાપ મૂકવામાં આવ્યો છે. હવેનો પગાર કેટલો વધારવો જોઈએ કે એનો મૂળ પગાર થઈ જાય? તમને આવું રિવર્સ પણ પૂછી શકે. એક ભાઈનો પગારમાં ઇન્ક્રીમેન્ટ કરવામાં આવ્યું છે તો હવે કેટલું ડિક્રીમેન્ટ કરીએ કે જેના લીધે એનો પગાર મૂળ પગાર થઈ જાય? જો બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. આનો બજેટ કોન્સેપ્ટ કહું છું જો તમને યાદ હોય તો. બજેટ કોન્સેપ્ટમાં શું હોય? 10%નો ઘટાડો છે તો પેલા 10%ને અપૂર્ણાંકમાં લખો 1/10. અંશ જે હોય એને એમનેમ જવા દો અને હવે શું કીધું? ઘટાડો. એટલે તમારે 1 ને છે ને 10 માંથી ઘટાડવાના. આ 10 માંથી 1 ને ઘટાડો એટલે 9. ધેટ ઇઝ યોર આન્સર. પણ આ આન્સર કેવો છે? અપૂર્ણાંકમાં. ટકામાં ફેરવો 1/9 ને ટકામાં ફેરવો 11.11% અથવા એને 11 1/9 પણ કહેવાય. તો રાઈટ આન્સર ઓપ્શન એ થશે.